હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પાઠશાલા યુથ ફોર 9 to 12માં. આજે આપણે ધોરણ 11નું કાલા અસાઇનમેન્ટનું અસાઇનમેન્ટના આંકડાશાસ્ત્ર અર્થાત સ્ટેટિસ્ટિક્સનું સેક્શન એનું સોલ્યુશન જોઈશું. તો ચાલો આપણે શરૂ કરીએ. સેક્શન એ, પ્રકરણ નંબર 1. તપાસ હેઠળની વ્યક્તિઓની સંખ્યા વધારે હોય અને તેઓ વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલી હોય ત્યારે કઈ પદ્ધતિ વધારે ખર્ચાળ નીવડી શકે? ઓપ્શન સી, પ્રત્યક્ષ તપાસ. બીજો પ્રશ્ન, પ્રાથમિક માહિતી માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? એ, પ્રાથમિક માહિતી ગૌણ માહિતીની સરખામણીમાં હંમેશા વધારે ભરોસાપાત્ર હોય છે. ત્રીજો પ્રશ્ન, નીચેનામાંથી કયું ઉદાહરણ પ્રાથમિક માહિતીનું છે? ડી, NSSO અર્થાત નસો દ્વારા એકત્રિત થયેલ માહિતી. ચોથો પ્રશ્ન, નીચેનામાંથી કયું ઉદાહરણ ગુણાત્મક માહિતીનું છે? એ, ઓછી, મધ્યમ, ઉચ્ચ આવકના વર્ગો. પાંચમું, જર્મન શબ્દ સ્ટેટિસ્ટિક સૌપ્રથમ કોના દ્વારા વપરાયો હતો? જવાબ સી, ગોટફ્રીડ એકેનવોલ. પ્રકરણ નંબર 2. એક સતત માહિતી માટેના વર્ગો 0 થી 99, 100 થી 199, 200 થી 299, 300 થી 399, 400 થી 499, તો બીજા વર્ગની મધ્ય કિંમત કેટલી થાય? તો મિત્રો આમાં જો આ મધ્ય કિંમત પૂછી છે એટલે એ બંનેનો સરવાળો ભાગ્યા 2 કરવાનું હોય, પણ આમાં બીજા વર્ગની મધ્ય કિંમત પૂછી તો 100 પ્લસ 199 એટલે 100નો ગેપ છે આમાં, એટલે એનાથી તમે મધ્ય કિંમત શોધી શકો. 100 પ્લસ 199/2 કરીએ એટલે આપણને એની મધ્ય કિંમત મળશે. બીજો પ્રશ્ન, કારખાનામાં બરફનું ઉત્પાદન વિશેની અવર્ગીકૃત માહિતીને વર્ગીકૃત કરતા શું મળે? ઓપ્શન નંબર બી, આવૃત્તિ વિતરણ. ત્રીજો પ્રશ્ન, જો k બરાબર વર્ગ સંખ્યા અને r બરાબર વિસ્તાર હોય તો વર્ગ લંબાઈ c માટે નીચેનામાંથી શું જળવાવું જોઈએ? એ, ck > r. ચોથો પ્રશ્ન, 0 થી 4, 5 થી 9, 10 થી 14, 15 થી 19 માટેની આવૃત્તિઓ 5, 7, 12, 6 છે, તો સીમા બિંદુ 14.5 ને અનુરૂપ થી ઓછા સંચય આવૃત્તિ કેટલી થશે? મિત્રો આમાં વર્ગ લંબાઈ તમારે 5 લેવાની, એના આધારે આ દાખલાનું સોલ્યુશન થઈ જશે. પાંચમો પ્રશ્ન, વૃત્તાંશ આકૃતિમાં કુલ માહિતી બરાબર કેટલા અંશ ગણવામાં આવે છે? ઓપ્શન સી, 360 અંશ. ચેપ્ટર નંબર 3. કોઈપણ માહિતી માટે નીચેનામાંથી સાચો સંબંધ કયો છે? ઓપ્શન સી, x બાર અર્થાત મધ્યક x > g. બીજો પ્રશ્ન, 5 અવલોકનોની માહિતી માટે સિગ્મા x - 9 = 0 હોય તો મધ્યકની કિંમત કેટલી હોય? x બાર બરાબર 9 હોય, કારણ કે 9 - 9 0 થાય. ઓકે. ત્રીજો પ્રશ્ન, એક ચલનો મધ્યક 15 અને મધ્યસ્થ 20 હોય તો આશાદિત સૂત્રથી બહુલક કેટલો થશે? તો મિત્રો આમાં તમારે સૂત્ર મૂકવાનું, z બરાબર 3m - 2x બાર. એ સૂત્ર મૂકીને કરશો એટલે z તમને મળી જશે. 10મો પ્રશ્ન, 10 અવલોકનોનો મધ્યસ્થ 14 છે. જો દરેક અવલોકન બમણું થાય તો મળતા અવલોકનોનો મધ્યસ્થ કેટલો હશે? 28. બધા ડબલ થઈ ગયા તો મધ્યસ્થ પણ એનો ડબલ થઈ જાય. ઓકે. 5મો પ્રશ્ન, સ્ટીલના પાઇપ બનાવતી એક કંપનીના 6 પાઇપોની લંબાઈ નીચે પ્રમાણે છે, આપેલી છે. નીચેનામાંથી કયું વિધાન સત્ય છે? બહુલક પ્રાપ્ય નથી. આમાંથી બહુલક એકનો મળતો નથી, કારણ કે બધી આવૃત્તિ એક વખત આવે છે, એટલે આનો બહુલક ના મળે. ઓકે, હવે જોઈએ નેક્સ્ટ. 6 નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી કઈ કિંમત 75માં શતાંશકની હશે? બી, Q3. નીચેનામાંથી કયા સંજોગોમાં સરેરાશ આદર્શનું માપ શોધી શકાતું નથી? ઓપ્શન નંબર બી, ખુલ્લા છેડાના વર્ગો હોય ત્યારે. 8મો પ્રશ્ન, નીચેનામાં સરેરાશની આસપાસ સમાન રીતે વિતરિત થયેલ માહિતી માટે નીચેનામાંથી કયું પરિમાણ સાચું છે? એ, x બાર બરાબર m બરાબર m0. 9મો પ્રશ્ન, જો 10 અવલોકનોનો મધ્યક 15 હોય તો અવલોકનોનો સરવાળો કેટલો થશે? ઓપ્શન નંબર બી, 150. 10મું, અવલોકનો 7, 9, 9, 1, 7, 7, 9, 9, 1નો બહુલક કેટલો છે? આમાં 9
4 વખત આવે છે અને બહુલકનો અર્થ થાય સૌથી વધારે આવતું અવલોકન. આ વર્ગીકૃત માહિતી માટે બહુલક છે, અર્થાત આનો જવાબ આવશે 9. પ્રકરણ નંબર 4. પ્રસારના કયા માપમાં અવલોકનો અને તેના મધ્યકના તફાવતના માનાંક લેવામાં આવે છે? ઓપ્શન નંબર એ સરેરાશ વિચલન. બીજો, જો સમૂહ એ ના ચલનાંક એ સમૂહ બી ના ચલનાંક કરતાં ઓછો હોય તો કયો સમૂહ ચલનની દ્રષ્ટિએ વધુ સ્થિર ગણાય? સમૂહ એ. ત્રીજો પ્રશ્ન, અવલોકનો 5 વખત 5 માટે પ્રસારનું કોઈપણ માપ શું થાય? 0. ઓપ્શન નંબર સી 0 થાય. ચોથો પ્રશ્ન, એક શ્રેણી K1, K2, K3, Kn નું પ્રમાણિત વિચલન 5 છે તો એમાં K1 + 2, K2 + 2, K3 + 2, Kn + n અપ ટુ Kn + n અથવા તો 15. ઓપ્શન નંબર સી, પહેલામાં 5 આવે અને બીજામાં 15 આવે. 5 વડે ગુણી દેવાના બધાને. પાંચમો પ્રશ્ન, એક ચલ x નો મધ્યક 5 અને પ્રમાણિત વિચલન 2 છે. y બરાબર 3x + 4 હોય તો ચલ y નો મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે કેટલા થશે? એ 19 અને 6. નીચેના પૈકી કયું સૂત્ર વિસ્તારાંકનું છે? ઓપ્શન નંબર બી, xh - xl/xh + xl. સાતમો પ્રશ્ન, 10 વિદ્યાર્થીઓના વજન કિગ્રામાં નીચે મુજબ છે. આ માહિતીનો વિસ્તાર પૂછ્યો છે. વિસ્તાર એટલે બીજી આવૃત્તિ માઇનસ પહેલી આવૃત્તિ. આ વિસ્તાર જોઈ લેજો તમે ફરીથી એકવાર. આઠમો પ્રશ્ન, એક માહિતીના પ્રથમ અને તૃતીય ચતુર્થકો અનુક્રમે 30 અને 50 હોય તો ચતુર્થક વિચલનાંકની કિંમત કેટલી થાય? એ 0.25. નીચેના પૈકી કયું માપ એકમથી મુક્ત છે? ચલનાંક. 10મો પ્રશ્ન, અંતિમ અવલોકનોની ન્યૂનતમ અસર થતી હોય તેવું પ્રસાર માનનું કયું માપ છે? સી ચતુર્થક વિચલન. નેક્સ્ટ ચેપ્ટર જોઈએ. ચેપ્ટર નંબર 5. એક આવૃત્તિ વિતરણ ઋણ વિષમતા ધરાવે છે તો આવૃત્તિ વિતરણના મધ્યકનું મૂલ્ય કેટલું થશે? બી બહુલક કરતાં ઓછું. એક આવૃત્તિ વિતરણમાં બહુલક અને મધ્યક કરતાં 2 વધારે છે તો આવૃત્તિ વિતરણ કેવા પ્રકારનું હશે? ઓપ્શન નંબર એ ઋણ વિષમ છે. જો m - x બાર અર્થાત મધ્યસ્થ માઇનસ મધ્યક બરાબર -1/2 × s તો j ની કિંમત કેટલી થાય? બી 3/2. ચોથો પ્રશ્ન, ઋણ વિષમ આવૃત્તિ વિતરણમાં અને ધન વિષમ આવૃત્તિ વિતરણમાં મધ્યવર્તી સ્થિતિના કયા માપની કિંમત સૌથી વધારે હોય છે? સી પહેલો બહુલક અને બીજામાં મધ્યક. ઋણ વિષમ આવૃત્તિ વિતરણ હોય તો એમાં બહુલકની કિંમત સૌથી વધારે હોય અને ધન વિષમ આવૃત્તિ વિતરણ હોય તો એમાં મધ્યકની કિંમત સૌથી વધારે હોય. ઓકે. પાંચમો પ્રશ્ન, વિતરણ x નો વિષમતાંક -0.99 અને વિતરણ y નો વિષમતાંક 0.90 હોય તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે? ઓપ્શન નંબર એ વિતરણ x વધુ વિષમ છે. છઠ્ઠો પ્રશ્ન, એક બહુલકીય આવૃત્તિ વિતરણ માટે મેળવેલ વિષમતાંકની કિંમત ઓછામાં ઓછી કેટલી હોઈ શકે? ઓપ્શન સી -1. સ્થાનીય સરેરાશ આધારિત વિષમતાનું મૂલ્ય કેટલું હોય છે? એ -1 થી +1 ની વચ્ચે. આઠમો પ્રશ્ન, સમમિત આવૃત્તિ વિતરણ માટે કયું વિધાન સાચું છે? ઓપ્શન નંબર એ Q3 = 2m - Q1. નવમો પ્રશ્ન, આવૃત્તિ વિતરણમાં જો Q3 + Q1 = 60 અને m = 30 હોય તો તેની વિષમતા માટે કયું વિધાન સાચું છે? ઓપ્શન નંબર ડી આવૃત્તિ વિતરણ સમમિતતા ધરાવે છે. 10મો પ્રશ્ન, એક સાધારણ અસમમિત આવૃત્તિ વિતરણમાં મધ્યક માઇનસ મધ્યસ્થ એ મધ્યક માઇનસ બહુલકથી કેટલા ગણો હોય? ઓપ્શન નંબર સી 1/3 ગણો. ચેપ્ટર નંબર 6. ઓડ શબ્દના બધા જ અક્ષરોનો ઉપયોગ કરીને કુલ કેટલી ગોઠવણી બનાવી શકાય છે? 3. ઓપ્શન નંબર બી. બીજો પ્રશ્ન, 4p4 અને 4c4 ની કિંમત 4p4 એટલે આનો ફોર્મ્યુલા તમારે મૂકવાનો 4 ફેક્ટોરિયલ / 4 - 4 ફેક્ટોરિયલ અને c માટે 4 ફેક્ટોરિયલ / 4 - 4 ફેક્ટોરિયલ × 4 ફેક્ટોરિયલ. એ સૂત્રથી તમારો આનો જવાબ આવી જશે. npn + nc1 ની કિંમત કેટલી મળશે? તો npn એટલે તો n ફેક્ટોરિયલ / n - n ફેક્ટોરિયલ તો 0 આનો n ફેક્ટોરિયલ પ્લસ n ફેક્ટોરિયલ upon n - 1 ફેક્ટોરિયલ × 1 ફેક્ટોરિયલ તો આઈ થિંક આ n - 1 ફેક્ટોરિયલ આવે.
એક્સ પ્લસ એની હોલ 4ના વિસ્તરણનું આ ત્રીજું પદ, તો આમાં T4નું સૂત્ર મૂકવાનું. T4 ઇઝ ઇક્વલ્સ ટુ એનું ફોર્મ્યુલા મૂકશો એટલે આવી જશે. પાંચમો પ્રશ્ન, એક્સ પ્લસ એ હોલ રેઝ ટુ એન ના વિસ્તરણનું અંતિમ પદ જણાવો. તો અંતિમ પદ તો એન જ હોય, કારણ કે પ્રથમ પદની 0 ઘાત થઈ જાય અને અંતિમ પદની મેક્સિમમ ઘાત આવે એટલે એન હોય. એક્સ પ્લસ એની હોલ રેઝ ટુ એન પ્લસ 1 ના વિસ્તરમાં છેલ્લા પદની સંખ્યા કેટલી હશે? એન પ્લસ 2. સાતમો પ્રશ્ન, એનપીઆર અને એનસીઆરમાં એનનું મૂલ્ય કેવું હોય છે? એન ઇઝ ઓલવેઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ આર. આઠમો પ્રશ્ન, જુદા જુદા કદના 3 સફેદ દડાને કેટલી રીતે ગોઠવી શકાય? 6 રીતે. એક જ માપના 4 સફેદ શર્ટને કેટલી રીતે પહેરી શકાય? 4 રીતે પહેરી શકાય. 10મો પ્રશ્ન, સંચયમાં શું મહત્વનું છે? તો કે પસંદગી. સંચયમાં અને ક્રમચયમાં પરમ્યુટેશન એન્ડ કોમ્બિનેશન. ઓકે, તો 10મો પ્રશ્ન, સંચયમાં શું મહત્વનું છે? પસંદગી મહત્વની છે સંચયમાં. ક્રમચયમાં ગોઠવણી મહત્વની છે. 7મો પ્રશ્ન, ફોઇલના સમગ્ર જથ્થામાં કેટલાક ફોઇલ એક સાથે લેવામાં આવે એ શું કહેવાય છે? પુરવણી રહિત નિદર્શ. બીજો પ્રશ્ન, કયા સંજોગોમાં સ્વરિત યાદચ્છિક નિદર્શન ઉપયોગમાં લેશો? બી ઓપ્શન બી, સમિષ્ટ વિષમાંગ હોય ત્યારે. ત્રીજો પ્રશ્ન, પ્રચલિત સંકેત અનુસાર પદિક નિદર્શ માટે નીચેનામાંથી કયો વિકલ્પ યોગ્ય છે? એન બરાબર કેપિટલ એન ઇઝ ઇક્વલ્સ ટુ સ્મોલ એન ઇન્ટુ કે. ચોથો પ્રશ્ન, યાદચ્છિક સંખ્યાઓનું કોષ્ટક સૌ પ્રથમ કયા આંકડાશાસ્ત્રીએ કર્યું હતું? તો ઓપ્શન નંબર એ, પ્રો એલ એચ સી ટિપેટે. ઓકે. પાંચમો પ્રશ્ન, સમષ્ટિનું યોગ્ય પ્રતિનિધિત્વ કઈ નિદર્શન પદ્ધતિમાં જળવાય છે? ઓપ્શન બી, સ્તરિત યાદચ્છિક નિદર્શન પદ્ધતિમાં. છઠ્ઠું, કયા પ્રકારની સમષ્ટિ નિદર્શ માટે નિદર્શન પદ્ધતિ ઉપયોગી છે? એ, શાંત સમષ્ટિ માટે. સાતમો પ્રશ્ન, કયા નિદર્શનમાં સમષ્ટિના દરેક એકમને નિદર્શકમાં પસંદ કરવામાં આવે છે? સરખી તક મળે છે. સી, સરળ યાદચ્છિક નિદર્શનમાં. ઓકે. નેક્સ્ટ, આઠમું, નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં નિદર્શ અનિવાર્ય નથી? બી, નિષ્ણાત અન્વેષકો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોય. નવમો પ્રશ્ન, પ્રાચલ અને આગણક અનુક્રમે કોના કોના લક્ષણ છે? સમષ્ટિ અને નિદર્શના. 10મો પ્રશ્ન, જો સમષ્ટિ છુપા આવર્તન હોય તો નિદર્શન પદ્ધતિમાં પર તેની અસર સૌથી વધુ થાય છે? સી, પદિક નિદર્શનમાં. 8મું ચેપ્ટર, એફ ઓફ એ બી મતલબ માટે પ્રદેશ ગણ એ માની કોઈ બે ભિન્ન કિંમતો માટે વિધેયાત્મક કિંમત સમાન મળે તો તે સંબંધને શું કહેવાય? અનેકથી એક વિધેય કહેવાય. એફ ઓફ એ ટેન્ડ્સ ટુ બી માટે ગણ એની પ્રત્યેક કિંમત માટે ગણ બીમાં એક જ પ્રતિબિંબ મળતું હોય તેને કેવા પ્રકારનો વિધેય અચળ વિધેય કહે છે? એફ ઓફ ઝેડ એફ માઇનસ 0 ટેન્ડ્સ ટુ એન અર્થાત એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ1 એન્ડ એક્સ બિલોંગ્સ ટુ ઝેડ માઇનસ 0 એ કયા પ્રકારનું વિધેય છે? અનેકથી એક વિધેય છે. ચોથો પ્રશ્ન, વિધેયના પ્રદેશની પ્રત્યેક કિંમત માટે જો તેમના પ્રતિબિંબો સમાન જ રહે તો તે કેવા પ્રકારનું વિધેય કહેવાય? અચળ વિધેય. પાંચમો પ્રશ્ન, એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ ક્યુબ માઇનસ 10 એક્સ બિલોંગ્સ ટુ એન એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3 હોય તો વિસ્તાર જણાવો. બી, 0, 7, 26. છઠ્ઠો પ્રશ્ન, એ ઇઝ ઇક્વલ્સ ટુ બી ઇઝ ઇક્વલ્સ ટુ પુરુષોનો ગણ. એફ ઓફ એક્સ બરાબર એક્સનો પુત્ર. તો સંગતતા એફ વિધેય છે? નથી, કારણ કે એ અને બી પુરુષોનો ગણ છે, બરાબર. અને એફ ઓફ એક્સ બરાબર એક્સનો પુત્ર છે તો એ સંગતતા ના, એકની સામે 2 થી 1 જાય છે તો ના ચાલે. સામે 2 મળે તો ચાલે, અહીંયા 2 મળે તો ના ચાલે. મતલબ પ્રદેશ અને વિસ્તાર આ છે. એફ ઓફ એ ટેન્ડ્સ ટુ એ માં જ્યાં એ ઇઝ ઇક્વલ્સ ટુ એ બી સી તથા એફ ઓફ એ બરાબર બી, એફ ઓફ બી બરાબર સી અને એફ ઓફ સી બરાબર એ હોય તો નીચેનામાંથી એફનો વિસ્તાર કયો છે? એ, સી બરાબર એ. આઠમો પ્રશ્ન, નીચેનામાંથી કયું વિધેય એક વિધેય છે? ઓપ્શન બી, એચ ઝેડ ટુ ઝેડ એચ એક્સ માઇનસ એક્સ.
કારણ કે અચળ એક એક વિધેય થઈ જશે ને માઇનસથી બધા ઝેડ ટુ ઝેડ, માઇનસ લઈશું તો પ્લસ મળશે, પ્લસ લઈશું તો માઇનસ મળશે, ઝેડ ટુ ઝેડ જ થશે. ઝેડ એટલે ઝેલન, ઝેલન પરથી પૂર્ણાંક સંખ્યા ઉતરી આવી છે, એને આઈબી કહેવાય. 9મો પ્રશ્ન, એફ ઓફ એ ટેન્ડ્સ ટુ બી માટેના વિસ્તાર માટે નીચેના વિધાનો પૈકી કયું વિધાન સાચું છે? એ, એફ ઓફ એ ઇઝ ઇક્વલ્સ ટુ એફ ઓફ એક્સ વેર એક્સ બિલોંગ્સ ટુ એ. એ સાચું વિધાન છે. 10મો પ્રશ્ન, એક્સ માઇનસ વાય g of x tends to y, x is equals to -1 0, y is equals to 2 4, g of x is equals to 4 minus 2x. આ પરથી જણાવો કે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? બી, g ને વિધેય ના કહી શકાય. નવમો પાઠ એન્ડ લાસ્ટ ચેપ્ટર ઓફ ધ MCQs. પહેલો પ્રશ્ન, એક ગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ a અને સામાન્ય ગુણોત્તર b હોય તો n+1મું પદ જણાવો. એ બી રેઝ ટુ n. એક ગુણોત્તર શ્રેણીનું nમું પદ 3 × 2n-1 હોય તો સામાન્ય ગુણોત્તર શોધો. બી 2 મળે. આમાં n બરાબર 1 અને n બરાબર 2 મૂકી દેવાના. n બરાબર 1 મૂકીશું તો 3 મળશે, n બરાબર 2 મૂકીશું તો 6 મળશે, એટલે 6/3 એટલે 2 મળે. ગુણોત્તર શ્રેણી માટે 0.4, 0.04, 0.004 નો સામાન્ય ગુણોત્તર જણાવો. આ સેક્શન બીમાં પણ આવો દાખલો આપેલો છે, પણ એની રકમ અલગ છે. આમાં ગુણોત્તર કીધો તો પહેલું પદ બીજું પદ ભાગ્યા પહેલું પદ 0.04 ભાગ્યા 0.4 કરીએ તો આપણને 0.1 મળે, કારણ કે ઉપર 10 ભાગ્યા 100 મળશે એટલે 0.1. ચોથો પ્રશ્ન, મારી પાસે અત્યારે આમાં પેન આવે એવી નથી, નકર ગણીને દેખાડે છે. ચોથો પ્રશ્ન કંઈ નહીં, ચલો જોઈએ. કહું છું એ રીતે કરજો એટલે તમારો જવાબ આવી જશે બધાના. ચોથો પ્રશ્ન, જો ગુણોત્તર શ્રેણીનો સામાન્ય ગુણોત્તર -1 અને પ્રથમ પદ -1 હોય તો પ્રથમ 6 પદોનો સરવાળો શોધો. શું કીધું? સામાન્ય ગુણોત્તર r બરાબર -1 આપી દીધું, પહેલું પદ a બરાબર -1, તો 6 પદોનો સરવાળો કીધું તો ar⁴n કરવાના. ar⁴ પહેલું પદ -1, -1 × -0. પાંચમો પ્રશ્ન, જો ગુણોત્તર શ્રેણીનો સામાન્ય ગુણોત્તર 1 હોય અને s10 બરાબર 40 હોય તો પ્રથમ પદ 4 મળે. આમાં nમું પદથી સૂત્રથી મૂકવાનું n વાળું, nમું પદ. છઠ્ઠો પ્રશ્ન, જો ગુણોત્તર શ્રેણીનો સામાન્ય ગુણોત્તર -1 અને પ્રથમ પદ 2 હોય તો પ્રથમ 8 પદોના સરવાળો કેટલો થશે? 0. જો ગુણોત્તર શ્રેણીનું nમું પદ tn બરાબર a 2n-1 હોય તો t7 બરાબર 128, તો શ્રેણીનું પ્રથમ પદ કેટલું થશે? આમાં t7નું સૂત્ર મૂકવાનું, tnમાં ઘાત મૂકવાની. પ્રથમ પદ આમ બી મળી જ જાય, n બરાબર 1 મૂકીએ એટલે 2. આઠમો પ્રશ્ન, -3³ ઇઝ ઇક્વલ્સ ટુ -3n-1 હોય તો nની કિંમત જણાવો. તો આમાં -3 નો ક્યુબ 27 થાય, તો આપણે અહીંયા 3ની કઈ ઘાત મૂકીએ તો 27 મળે. n બરાબર 4 મૂકીએ, 4માંથી જાય તો 3, તો 27 મળે. ઓકે, n બરાબર 4. નવમો પ્રશ્ન, ગુણોત્તર શ્રેણી 0.215 નું છઠ્ઠું પદ જણાવો. 125. એક ગુણોત્તર શ્રેણીમાં t1 ઇઝ ઇક્વલ્સ ટુ a એન્ડ t5 ઇઝ ઇક્વલ્સ ટુ 1/a, જ્યાં a ગ્રેટર દેન 0 હોય તો ત્રીજું પદ મેળવો. ઓપ્શન નંબર બી 1. તો જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો, અને મળીએ આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.